वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः श्रीरङ्गैः स्तुष्ट्वागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानेकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः अथ एनं सौर्यायणे गार्ग्यः पप्रच्छ भगवन् एतस्मिन् पुरुषे कानि स्वपन्ते कानि अस्मिन् जाग्रति कतरः एषः देवः स्वप्नान् पश्यति कस्य एतत् सुखं भवति तस्मिन्नु सर्वे सम्प्रतिष्ठिता भवन्ति इति सम्प्रतिष्ठिता भवन्ति इति तस्मै स होवाच यथा गार्ग्य मरीचयः अर्कस्य अस्तं गच्छतः सर्वा एतस्मिन् तेजोमण्डले
भवन्ति ताः पुनः पुनः उदयतः प्रचरन्ति एवं भावैतत्सर्वं परे देवे मनसि भवति येन तर्हि एषः पुरुषः न शृणोति न पश्यति न जिघ्रति न रसयते न स्पृशते नाभिवदते नादत्ते न आनन्दयते न विसृजते न नेयायते स्वपति इति आचक्षते। 5 પ્રશ્ન પૂછવામાં આવ્યા. પહેલો પ્રશ્ન હતો ભગવાન એતસ્મિન પુરુષે કાની સ્વપંતિ, એટલે કે કોણ જાગે છે અને કોણ સૂઈ જાય. તો કોણ જાગે છે એવું જયારે પૂછવામાં આવે અને જે જાગે છે એ જ સૂઈ જાય, તો એનો અર્થ થયો લાગે છે એવું કે આ સુષુપ્તિ અવસ્થાનો પ્રશ્ન છે, પણ ખરેખર આ જાગ્રતનો જે ધર્મ છે. એટલે અહીંયા ટીકાકારો સુંદર કહે છે કે પહેલા પ્રશ્ન દ્વારા શું પૂછવામાં આવ્યું, આદિ પ્રશ્નને જાગૃતસ્ય ધર્મી પૃષ્ઠ. પહેલા પ્રશ્નમાં આ જાગ્રત અવસ્થાનું જે ધર્મી છે, જો બરાબર સમજવું. અહીંયા આપણે જાગ્રત અવસ્થાની ચર્ચા નથી કરતા, જાગ્રત અવસ્થા અભિમાની જે તત્વ છે. હું જાગ્યો, જયારે તમે એમ કહો છો હું જાગ્યો, અને શું કહેવાય, એ જાગ્રત અભિમાની જે આત્મા એનો શું ધર્મ છે, એટલે કે જાગૃતસ્ય ધર્મ. હા, એ જાગવા વાળાનો ધર્મ શું છે, બરાબર સમજ. પછી કે છે બીજો પ્રશ્ન શાનો હતો કે દ્વિતીય અવસ્થાત્રયે શરીર રક્ષણમ કસ્ય ધર્મ એટલે પૃષ્ઠમ. આ બીજા પ્રશ્નમાં શું પૂછવામાં આવ્યું કે આ જયારે સૂઈ જાય છે ત્યારે આ શરીરની રક્ષા કોણ કરે, આ શરીરને કોણ સંભાળે છે. અસ્મિન જાગૃતિ, કે કોણ જાગે છે. કાની અસ્મિન, કાની એટલે કે કેટલા દેવતાઓ કોણ કોણ અહીંયા ઘડી જાગે છે અને કોણ કોણ એની શરીરની રક્ષા કરે. એટલું જ નહીં, તૃતીય તો સ્વપ્નસ્ય ધર્મી પૃષ્ઠ. ત્રીજા પ્રશ્નમાં આ સ્વપ્ન ધર્મી કોણ છે, એટલે કે સ્વપ્ન અવસ્થા અભિમાની કોણ છે, કોણ સ્વપ્ન જુએ છે એનો પ્રશ્ન પૂછવામાં આવ્યો. ચતુર્થ એને સુષુપ્તિ ધર્મી, કોણ સૂઈ જાય છે, એ સુષુપ્તિ અભિમાન જે છે એ સુષુપ્તિ અભિમાની વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો. અને પાંચમા પ્રશ્નમાં આ ત્રણેય અવસ્થાથી જે મુક્ત તત્વ છે, જો સમજો, ત્રણેય અવસ્થા જે છે એ એકબીજાને શું કરે છે, એકબીજાનો નિષેધ કરે. ગઈકાલે જોયું એમ, જાગ્રત અવસ્થા હોય ત્યારે સ્વપ્ન અને સુષુપ્તિ નથી, સ્વપ્ન હોય ત્યારે જાગ્રત અને સુષુપ્તિ નથી, સુષુપ્તિ હોય ત્યારે જાગ્રત અને સ્વપ્ન નથી. પણ ત્રણે ત્રણમાં એક સામાન્ય છે, જે આ ત્રણેય અવસ્થાથી મુક્ત છે, એ તત્વ શું છે. અને એટલે કે છે અવસ્થાત્રય વિનિર્મુક્તમ અવસ્થાત્રય પર્યવસાન ભૂમિ રૂપમ તુર્યમ અક્ષરમ પૃષ્ઠમિતિ. કારણ કે ખરેખર તો છેવટે આપણે જે જાણવાનું છે તો અક્ષર પુરુષ છે, પરાવિદ્યાનો વિષય તો અક્ષર પુરુષ છે. અવસ્થાત્રય આપણો વિષય નથી, પણ અવસ્થાત્રય પ્રક્રિયા દ્વારા એ અક્ષર પુરુષને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એ એક જ અક્ષર પુરુષ છે, જો સમજવા. જાગ્રત અવસ્થાની દ્રષ્ટિએ એનું નામ પડી ગયું જાગ્રત અભિમાની, સ્વપ્ન દ્રષ્ટિએ પડી ગયું સ્વપ્ન અવસ્થા અભિમાની, સુષુપ્તિની દ્રષ્ટિએનું નામ પડી ગયું સુષુપ્તિ અવસ્થા અભિમાની તત્વ. પણ છેવટે અક્ષર પુરુષ તો કેવો છે, એક જ છે. જેવી રીતે તમે એક વ્યક્તિ છો, માતા કે પિતાની દ્રષ્ટિએ તમે પુત્ર કે પુત્રી બની જાઓ, પુત્ર કે પુત્રી હોય અને દ્રષ્ટિએ તમે માતા કે પિતા બની જાઓ, પતિ કે પત્નીની દ્રષ્ટિએ તમે પતિ કે પત્ની બની જાઓ. આમ એક વ્યક્તિ છે પણ અનેક વેશ ધારણ કરે, એમાં એક જ અક્ષર પુરુષ છે, જે સત્ય છે, જે નિર્વિકારી છે. પણ
અવસ્થાની દ્રષ્ટિએ એને જાણે કે 3 નામ પડી જાય તો કે ખરેખર 3 છે ખરે કે 3 નથી. એ 3 થી તો મુક્ત છે. એને તુરીય કહેવામાં આવે છે. ખરેખર તુરીય એ કોઈ વસ્તુ નથી. આ સમજવા લોકો પેલી તુરીય અવસ્થા પાછળ બહુ ગાંડા થતા વેદાંતમાં આવે ને પછી અવસ્થા ત્રય શીખે ને પછી એક જ મગજમાં ઘૂસી જાય લોકો. તુરીય અવસ્થા. તુરીય શબ્દનો સંસ્કૃતમાં અર્થ થાય ચોથી. જો આ સમજ ચતુર્થ. તુરીયનો અર્થ થાય ચતુર્થ એટલે ચોથી. તો ખરેખર ચોથું છે. જો સમજવા જાગ્રત અવસ્થા અભિમાની પણ અક્ષર પુરુષ છે. સ્વપ્ન અવસ્થા અભિમાની પણ અક્ષર પુરુષ છે. સુષુપ્તિ અવસ્થા અભિમાની પણ અક્ષર પુરુષ છે. તો પછી કહે છે કે આ જે અક્ષર પુરુષ છે એને ચોથો શું કામ કીધો? ચોથો એટલા માટે કીધો કે આ 3 થી એ મુક્ત છે. પણ ખરેખર ચોથો નથી. જો સમજવાનું કારણ કે 3 અવસ્થામાં પણ કોણ છે? એ અક્ષર પુરુષ જ છે. એટલે ચોથો શબ્દ તો ફક્ત 3 થી મુક્ત છે એવું બતાવવા માટે છે. ચોથો એમ ગણવાનો નહીં. જો સમજવાનું ખરેખર ચોથો નથી ત્યાં પણ 3 થી મુક્ત છે એવું બતાવવા માટે શાસ્ત્ર પેલો ચતુર્થ એવો પ્રશ્ન વાપરે, એવો શબ્દ પ્રયોગ કરે છે. અને એટલા માટે કહે છે એ જે અક્ષર પુરુષ છે જે ચતુર્થ છે એને શું છે એના વિશેનો પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે 3 અવસ્થાથી મુક્ત કોણ છે. એટલે શંકરાચાર્યજી અહીંયા સુધી એ 5મો પ્રશ્ન જયારે પૂછવામાં આવ્યો કે કસ્મિન્નુ એતે સર્વે સમ્યક એકીભૂતાઃ સંપ્રતિષ્ઠિતાઃ એ શામાં આ બધી વસ્તુ સારી રીતે સંપ્રતિષ્ઠિત થઈ જાય છે. એટલે શંકરાચાર્યજી સ્વયં સરસ મજાનો આપણને એક દ્રષ્ટાંત આપે છે. જે દ્રષ્ટાંત બહુ સરસ મજાનો છે. ભાષ્યમાં કહે છે મધુની રસવત સમુદ્રમ પ્રવિષ્ટ નદ્યાદિવચ્ચ. 2 દ્રષ્ટાંત શંકરાચાર્યજી આપે. પેલો દ્રષ્ટાંત શું કહે છે? મધુની રસવત. મધુમાં રસ. આજે પુષ્પના રસ હોય ને મધુમક્ખી શું કરે? જુદા જુદા પુષ્પ પર જાય, પુષ્પમાંથી પેલો રસ લઈ લે, પછી એ મધપુડામાં લઈ જાય અને એની લાડ સાથે એક કરીને એ મધ બનાવે. તો કે મધમાં અનેક પુષ્પના રસ છે. એમાં પેલો ગુલાબનું પણ હોય, મોગરાનું પણ હોય, લીમડાના ફૂલ પણ હોય. આ બધા જે ફૂલો છે એ બધા ફૂલોનો રસ જે છે એ પેલા મધમાં જોવા મળે. પણ શું તમે એને જોઈ શકો ખરા? એ જ રીતે કે છે સમુદ્રમ પ્રવિષ્ટ નદ્યાદિવચ્ચ. આ સમુદ્રમાં બધી નદીઓ પ્રવેશે. ગંગા નદીનું પાણી એમાં પ્રવેશ્યું, યમુના નદીનું પાણી પ્રવેશે છે, ગોદાવરી નદીનું પાણી પ્રવેશે, તાપી નદીનું પાણી પ્રવેશે. એ એકવાર સમુદ્રમાં પ્રવેશે એકીભૂતાઃ પછી શું થાય છે? એક જ થઈ જાય. પછી આ ગંગાનું પાણી છે અને આ યમુનાનું પાણી છે એવું અલગ આપણને ખબર પડતી નથી. એ જ રીતે તદ્વચ્ચ વિવેક અનર્હાઃ પ્રતિષ્ઠિતાઃ ભવન્તિ. એ જ રીતે આજે અનેક છે. વિવેક એટલે શું છે? આ અનેક દેખાઈ રહ્યા. 5 ઇન્દ્રિય છે, 5 કર્મેન્દ્રિય છે, મન છે. મન પણ 4 પાછા છે. અંતઃકરણ ચતુષ્ટય કહેવાય. મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે, અહંકાર છે. આ બધી વસ્તુ શું થાય છે? એકી ભવંતિ પ્રતિષ્ઠિતા ભવંતિ સંગતાઃ સંપ્રતિ. સારી રીતે એમાં પ્રવેશીને એ બધું જાણે કે એક થઈ જાય. એક વાર સૂક્ષ્મ શરીરને કારણ શરીરમાં એક થઈ ગયું. નિદ્રા અવસ્થા છે ત્યારે કોઈ અલગ દેખાતું નથી. નિદ્રા અવસ્થામાં બધી વસ્તુ કેવી છે? એક અવસ્થા. કોઈ એમાં ફરક નથી દેખાતો. આંખ છે ને, કાન છે ને, મન છે ને, ચિત્ત છે એવું નથી. બધું શું છે? એક સરખું બની જાય છે. બહુ સુંદર પ્રશ્ન છે. આ સમજ આગળ મેં કીધું ખરેખર 5મો પ્રશ્ન જે છે એ પેલા અક્ષર પુરુષ વિશે છે. કોનામાં આ બધા લીન થઈ જાય. સમજવાનું જેમાંથી ઉત્પન્ન થાય એમાં જ લીન થાય. આ નિયમ છે. માટીમાંથી ઘોડો બન્યો તો ઘોડો ફૂટીને પછી ક્યાં સમાવેશ થઈ જવાનો? માટીમાં જ સમાવેશ થઈ ગયો. તો કે સામાથી એ પ્રગટ થયા અને સામા એ પ્રતિષ્ઠિત છે. એની પ્રતિષ્ઠા શામાં થાય છે? એકી ભવંતિ. સામા બધા એક થઈ જાય છે. તો ખરેખર ત્યાં જે પ્રશ્ન છે સુષુપ્તિ અવસ્થાનો નથી પણ ખરેખર તો એ અક્ષર પુરુષનો પ્રશ્ન. અને એટલે શંકરાચાર્યજી બહુ સુંદર પૂર્વ પક્ષ આપણી સામે મૂકે છે. એક તર્ક મૂકે છે જ્યાં સમજવા જેવો થાય કે તમે એવો આગ્રહ શું કામ રાખો છો કે આ બધી વસ્તુ અક્ષર પુરુષમાં જ એક થઈ જાય. સમજ
જ્યારે નિદ્રા અવસ્થા આપણે ગઈકાલે જોયું એમ, નિદ્રા અવસ્થામાં આ બધી ઇન્દ્રિયો ઉપર જ થઈ જાય, નિવૃત્તિ થઈ જાય. તો નિવૃત્ત થઈ જાય એવું તમે એમ કહો, એકી ભવંતી એવું શું કામ તમે કહો છો? સમજો, એ નિવૃત્ત થઈ ગઈ, બસ વાત પતી ગઈ. એમાં એકી ભવંતી કે સમ્યક સંપ્રતિષ્ઠિતા ભવંતી, સારી રીતે પ્રતિષ્ઠિત થઈ ગયા એવું તમે શા માટે કહો? એટલે એ બહુ સુંદર એક નકારાત્મક દ્રષ્ટાંત આપે કે નિવૃત્ત થાય એટલે એકી ભવંતી છે એવું જરૂરી નથી. એ કેવી રીતે? તો કે છે ન્યસ્તાદિ. આજે બહુ સુંદર છે. ન્યસ્ત દાત્રાદિ. આજે આપણે અનેક સાધનો વાપરીએ, દાત્ર દાતરડું, હથોડો છે, દાતરડું છે, સ્ક્રૂ ડ્રાઈવર છે, આ બધી વસ્તુ આપણે વાપરીએ. કરણ છે, જેવી રીતે ઇન્દ્રિય મન પણ શું છે? કરણ છે, એનો ઉપયોગ કરવામાં આવે. તો જેવી રીતે દાતરડું છે વગેરે આપણે વાપરીએ, કર્ણવચ્ચ સ્વવ્યાપરદ ઉપરતાની પૃથક પૃથક એવ સ્વાત્મની. તમે આ દાતરડું વાપર્યું, તમે હથોડી વાપરી, પછી એ જયારે વાપરવાનું બંધ કર્યું, એ પણ સાધન છે. એ સાધનને તમે વાપરતા નથી, તો એ પોતપોતાના વ્યાપારમાંથી ઉપર જ થઈને શું છે? અલગ અલગ જ છે. પછી હથોડી ને પછી દાતરડું એક થઈ જાય છે, એ નથી થતું. તો એવી જ રીતે આ ઇન્દ્રિયાદિ પણ કરણ છે, પ્રવૃત્તિ કરે છે. પ્રવૃત્તિ નહીં કરે ત્યારે શું છે? એ એકી ભવંતી એમ નહીં, પણ શું છે? પૃથક પૃથક અલગ અલગ જ બધા બેઠા છે. એવું તમે શા માટે નથી કહેતા? ઇતિ એતદ યુક્તમ કુતઃ પ્રાપ્તિ સુષુપ્ત પુરુષાનામ. જે સુષુપ્ત પુરુષ જે છે, જે અક્ષર પુરુષ છે, એમાં આ સર્વ એક થઈ ગયા એવું કહેવાની જરૂર શું છે? બધી ઇન્દ્રિયો શું થઈ ગઈ છે? અલગ અલગ જ રહે છે અને શાંત થઈ ગઈ છે, બસ એટલું જ કહેવાનું. સમજો, આપણે એવું લાગે કે આ હવારના પર હું કેમ ખટપટ કરે, આ ખટપટ જરૂરી છે સમજવાનું. મેં આગળ કીધું એમ, ખરેખર આ બધા પ્રશ્ન આપણે કઈ બાજુ લઈ જાય છે? અક્ષર પુરુષ તરફ લઈ જાય. અવસ્થાત્રય પ્રક્રિયા છે, એક પદ્ધતિ છે આપણને અક્ષર પુરુષને જ્ઞાન કરાવવા માટે. અને એટલા માટે શંકરાચાર્યજી પ્રશ્ન ઉઠાવે છે કે જેવી રીતે દાતરડું વગેરે જે સાધનો છે, કરણ છે, એને આપણે વાપરીએ છીએ અને પછી એને મૂકી દઈએ છીએ, એ બધા એક થઈ નથી જતા. અને જયારે વાપરવાના ત્યારે વળી પાછા જુદા પડતા નથી. એ જ રીતે શંકરાચાર્યજી કહે છે કસ્મિન એકી ભાવ ગમન આશંકયા પ્રષ્ટુ. તો જે બધા પછી આ બધું એકી ભાવ થઈ જાય છે, બધા સંપ્રતિષ્ઠિત થઈ જાય છે, એવો પ્રશ્ન શું કામ કરવામાં? એ કશું એવું થતું જ નથી. એટલે શંકરાચાર્યજી કહે છે તમારો તર્ક તો સાચો છે, જ્યાં સમજવું યુક્ત તું આશંકા. તમારો જે યુક્તિ છે કે તમે જે તર્ક કરી રહ્યા છો એ બરાબર છે કે બાકી જે સાધનો છે એ અલગ અલગ જ રહે છે. પોતપોતાની પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થયા પછી, ઉપરત થયા પછી એ તો બધા અલગ જ રહેવા મળે છે. યતઃ સંહિતાની કરણાની. તો પ્રશ્ન શું છે? જ્યાં સમજજો બરાબર. કરણનો ઉપયોગ કરવામાં આવે અને એ અલગ રહે એક વસ્તુ છે. આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ આગળ મેં કીધું એમ, માટીમાંથી ઘડો બન્યો અને એ ઘડો નાશ પામે ત્યારે ક્યાં જાય છે? માટીમાં. એટલે શંકરાચાર્યજી કહે છે કે આ જે કરણ છે બધા કેવા છે? આગળ આપણે ચર્ચા કરી ગયા એમ, સંહતાની કરણાની. આ બધા સંહતાની એટલે કે એને ઉત્પન્ન કરવામાં આવે છે, ગોઠવવામાં આવે છે, બનાવવામાં આવ્યા છે, એની રચના કરવામાં આવી છે. જો સમજજો બરાબર. સંહતાની કરણાની સ્વામી અર્થાની પરતંત્રાણી છે જાગ્રત વિષયે. જે વસ્તુ બનાવવામાં આવી હોય, જેની રચના કરવામાં આવી હોય, એમાં બે વસ્તુ હોય જે આપણે આગળ અનેક વાર જોઈ ગયા છે. સંહતાના પરાર્થત્વ. વાક્ય શું છે? સંહતાના પરાર્થત્વ. કે જે સંહત છે, સંઘાત એને કહેવામાં આવે. આ પુષ્પ શું કહેવાય? સંઘાત કહેવાય. અને અંગ ઉપાંગની ગોઠવણને શું કહેવામાં આવે? સંઘાત કહેવામાં આવે. તો આજે સંઘાત જે છે, એ સંઘાત જે છે એ જડ હોય. સંઘાત કેવો હોય? ચેતન હોય કે જડ હોય? જડ જ હોય. બીજું સ્વામી અર્થાની. સ્વામી અર્થાની એટલે શું છે? એ બીજા કોઈક માટે હોય. શરીર શરીર માટે છે, શરીર માટે છે ને? શરીર તમારા માટે છે, તમારા રહેવા માટેની નગરી છે શરીર. આ કોઈ પણ વસ્તુ જે સંઘાત છે એ પોતે જડ છે
અને અન્ય ચેતન માટે એની ઉત્પત્તિ કરવામાં આવી. ઉત્પન્ન કરનાર પણ ચેતન છે અને જેને માટે ઉત્પન્ન કરવામાં આવ્યો એ પણ શું છે? ચેતન જ છે. આમ કોઈ પણ સંગાત જે છે એ ચેતન માટે હોય છે. સમજો સ્વામી અર્થાની એટલે કે એનો જે સ્વામી છે, એનો જે માલિક છે એને માટે જ છે. ગાડી સંઘાત છે, ગાડી માટે નથી, ગાડી એના માલિક માટે છે. એટલું જ નહીં, ગાડી સ્વતંત્ર છે એવું કહી શકો તમે? સ્વતંત્ર નહીં. શંકરાચાર્યજી શું કહે છે? બે વસ્તુ છે. એ પોતાના સ્વામી માટે છે અને એ કેવી છે? સ્વામીને પરતંત્ર છે. ગાડી જાતે ચાલી શકે નહીં, ગાડીને શું કરવી પડે? ચલાવવી પડે. એટલે શંકરાચાર્યજી કહે છે જ્યાં જ્યાં પણ સંહત એટલે કે સંગાત હોય છે એમાં બે વસ્તુ છે. એ ચેતન સ્વામી માટે છે અને એ ચેતન સ્વામી પર આધાર રાખે છે. એટલા માટે ગાડી જો 10 દિવસ નહીં વાપરીએ તો પછી હાલત બગડે, એટલે બેટરી ડાઉન થઈ જાય. એટલે ગાડી નહીં વાપરવી જોઈએ ને તોય આપણે એક આંટો તો મારવો જ પડે. કે પરતંત્ર, એ સ્વતંત્ર નથી. તમે એને નહીં ચલવાનું નહીં વાપરો તો શું થઈ જાય? એ બગડી જાય. પરતંત્ર છે, એ પોતાના અસ્તિત્વને ટકાવી શકે નહીં. અને એટલે શંકરાચાર્યજી કહે છે યતઃ સંહતારી, ભલે તમે જે તર્ક કર્યો બરાબર છે તમારી દ્રષ્ટિએ, પણ જયારે આપણે મન ઇન્દ્રિયની ચર્ચા કરતા હોઈએ ત્યારે એ તર્ક ત્યાં કામ આવતો નથી. કેમ? કારણ કે જે જો હથોડીમાં ને એમાં પણ એ કામ તો આજે જ છે સમજવાનું. પણ બે વસ્તુ છે. ઉત્પન્ન કરનાર જે છે એટલે અહીંયા કઈ કે છે જેની ઉત્પત્તિ કરવામાં આવી છે એ એના સ્વામી માટે છે, એટલે સ્વામીને પરતંત્ર છે. હથોડી પણ એવું જ છે, જો સમજવાનું. હથોડી સંઘાત જ છે, દાંતડું સંઘાત જ છે અને દાંતડું પોતે જડ છે. અને એ જ દાંતડું શાના માટે ઉપયોગી છે? એના સ્વામી માટે ઉપયોગી છે. એ સ્વામી વાપરે ત્યારે જ છે. સમજ. એટલે શંકરાચાર્ય કહે છે તસ્માત સ્વાપેભી સંહતાના પારતંત્રને એવ. જો વિચાર શંકરાચાર્યજી કહે છે કે જયારે સુઈ જવામાં આવે ત્યારે આ જે પરતંત્ર ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયો કેવી છે? પરતંત્ર છે. એ પરતંત્ર ઇન્દ્રિયો જે છે કસ્મિન ચ સંગત, તો એની જાતે સમાવેશ થઈ શકશે. જો સમજવાનું, જો એ પરતંત્ર છે તો સામા એ પ્રતિષ્ઠિત થઈ જાય છે તો એની જાતે પ્રતિષ્ઠિત થઈ જશે. એ તો જડ છે. ઇન્દ્રિય કેવી છે? ભલે આપણને ચેતન દેખાઈ રહી છે કારણ કે એમાં ચૈતન્યનું પ્રતિબિંબ પડી રહ્યું છે, પણ ઇન્દ્રિય શરીર સ્વયં કેવા છે? જડ છે. આ શરીર સંઘાત છે, આ ઇન્દ્રિય સંઘાત છે, મન સંઘાત છે. આ જે સંઘાત જે છે એ જયારે સુઈ જવામાં આવે ત્યારે આ સંઘાત જે છે શંકરાચાર્યજી કહે છે પારતંત્રેણ એવ કસ્મિંશ્ચ સંગતિ ન્યાયેન, કોઈક વસ્તુમાં એ શું થઈ જાય છે? સમાવિષ્ટ થઈ જાય. પણ એની જાતે થશે. જો એટલે જ આપણે મનુષ્ય અત્યારે પણ જે આપણે મુશ્કેલીમાં છીએ ને, જગતમાં જે મોટા મોટી મુશ્કેલી શરૂ, આપણે ઉત્પન્ન ઘણી બધી વસ્તુઓ કરી, તો પછી એનો નાશ કેમ કરવો ને આપણને ખબર નથી. અમેરિકામાં આપણને એવું લાગે કે અમેરિકા બહુ સરસ છે, પણ ત્યાંના જે પ્રશ્નો છે ત્યાં અત્યારે એક એવો પ્રશ્ન ઉભો છે કે ત્યાં પેલી ગાડી, ત્યાં રિક્ષા સ્કૂટર નહીં મળે, બસ નહીં મળે. સમજો, બધા ગાડી જ વાપરે. તમને રસ્તા પર સ્કૂટર ને રિક્ષા દેખાય ત્યાં શું છે? આ 4 વ્હીલર જ છે. અને ટાયર વપરાય ખરા, પણ ટાયર છેવટે શું થાય? ઘસાઈ જાય. એટલે તમારે ટાયર શું કરવા પડે? બદલવા પડે. ત્યાં અત્યારે 30 કરોડ ટાયર છે, જો સમજો, વપરાય. 30 કરોડ ટાયર ને શું કરવું ને મોટી સમસ્યા. ઢગલો કરી નાખે. આ ટાયર નું કરવું જો વિચાર, વાપરીએ તો ખરા આપણે. ટાયર બધા જે ભેગા થઈ ગયા, એ ટાયર ને બાળે ને તેમાંથી જે ધુમાડો નીકળે એ આપણા ફેફસાને નુકસાન કરનાર, આપણા ફેફસાના કોષને શું કરે? નાશ કરી નાખે. એને બાળી તો શકાય નહીં. ટાયર ખરેખર તો કુદરતી પેલું રબર માંથી બનાવવામાં આવે.
પણ એને એવો પ્રોસેસ કરવામાં આવે તો પછી એ કુદરતી રહેતું નથી, એ કેમિકલ થઈ ગયા હતા. આમ આપણે ઉત્પન્ન ઘણી બધી વસ્તુ કરીએ, પણ જયારે એનો નાશ કરવાનો આવે, એનો સંહાર કરવામાં આવે ત્યારે આપણે કેવા થઈ જઈએ? આપણી પાસે કોઈ છે જ નહીં ઉપાય. અમેરિકામાં બહુ મોટો પ્રશ્ન છે અત્યારે, કે ટાયરોનું કરવું શું આવે? આજે એક તો જગ્યા રોકે, સમજ એટલે આખો ઢગલો બનાવીને મૂકી દીધો. એવું જ આ કોમ્પ્યુટરનું છે. ત્યાં કોમ્પ્યુટર ટીવી નવા આવે ને એટલે બધા જૂના કાઢી નાખે, નવા લે. આપણે તો એક ટીવી લીધું હોય તો પછી 15 વર્ષ સુધી આપણું ટીવી ચાલ્યા કરશે. પણ ત્યાં તો પેલું હવે ફ્લેટ ટીવી આવી ગયું, તો બધા પેલા ટીવી શું થઈ જાય, લોકો કાઢી નાખીને ફ્લેટ ટીવી લઈ જાય. એમ કોમ્પ્યુટરમાં પણ એવું જ થયું. આખો કોમ્પ્યુટરનો પણ એ લોકોનો આખો વેસ્ટ છે, ઇલેક્ટ્રોનિક વેસ્ટ ત્યાં આગળ છે. મોબાઈલ ફોન છે, ઇલેક્ટ્રોનિક આ બધું સ્ક્રીન ને બધું જ છે. આ વિચારો અને એટલા માટે અહીંયા પ્રશ્ન ઉઠાવવામાં આવે કે એ સંહતા નામ એટલે કે એ બીજા માટે છે, તેનો સંહય જાતે તો નહીં કરી શકે, ઇન્દ્રિય પોતે લીન નહીં થઈ શકે. એટલે કે છે તસ્મિન સંગતિ ન્યાય ઇતિ તસ્માદાશંચ અનુરૂપ એવો પ્રશ્ન અયમ. શંકરાચાર્ય કહે છે આ પ્રશ્ન યોગ્ય જ છે કે શામાં આ બધું પ્રતિષ્ઠિત થઈ જાય છે, શામાંથી આ બધા પાછા વ્યક્ત થાય છે. સમજો ગઈકાલે મેં કીધું આ બધી ઇન્દ્રિય મન અવ્યક્ત અવસ્થા પ્રાપ્ત કરે છે, વળી પાછી બધી શું છે, વ્યક્ત અવસ્થા પ્રાપ્ત કરે. તો શામાં એ અવ્યક્ત અવસ્થા પ્રાપ્ત કરે છે અને શામાંથી એ ફરી પાછી વ્યક્ત થાય છે. જો વિચાર સુષુપ્તિ અવસ્થામાં નથી. જો સમજો અક્ષર પુરુષમાંથી જે બધું ઉત્પન્ન થયું, અક્ષર પુરુષમાં જ પાછી અવ્યક્ત અવસ્થા પ્રાપ્ત કરે, અક્ષર પુરુષમાંથી ફરીથી શું છે, વ્યક્ત અવસ્થા પ્રાપ્ત કરે. જો આપણે તો આમ સુઈ જઈએ એટલે આપણને એવું લાગે સુઈ ગયા તો જાગી તો બહુ લાંબો વિચાર આપણે કરીએ ને, આપણને અવસ્થા ત્રય બહુ આમ વિચારવા જેવી લાગે ને, જો સમજજો. પણ આપણા જ રોજબરોજના જે અનુભવ છે એનું સૂક્ષ્મ વિશ્લેષણ કરીને શાસ્ત્ર આપણને શું છે એ અક્ષર પુરુષનું જ્ઞાન કરાવવાનો પ્રયત્ન કરે. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે આ પ્રશ્ન યોગ્ય જ છે, કારણ કે ચેતનમાંથી જે બન્યું છે અને ચેતનમાં એ ફરીથી લીન થઈ જાય. આગળ કે છે અત્ર તું કાર્યકરણ સંગાત. એ શંકરાચાર્યજી કહે છે અહીંયા જે પ્રશ્ન પૂછવામાં આવ્યો, પ્રશ્ન કોના માટે પૂછવામાં આવ્યો? કાર્ય આ સ્થૂળ શરીર છે, કરણ આ સૂક્ષ્મ શરીર છે, એનો સંઘાત છે. કાર્યકરણ સંઘાત અને કે દેહાદિ સંઘાત અથવા તો કાર્યકરણ સંઘાત કહેવામાં આવે. જો એટલા માટે હું હંમેશા પૂછું કે તમે સુઈ ગયા પછી તમારું શરીર છે, બહાર શરીર છે પણ તમારી દ્રષ્ટિએ શરીર છે. ગમે એવું ઘૂંટણ દુખતું હોય, ગમે એવું માથું દુખતું હોય, પણ એકવાર સુઈ ગયા પછી શું છે, જાગે પછી પાછું માથું દુખે. જો સમજ જાગે પછી પાછું ઘૂંટણ દુખવા માંગે, પણ સુઈ ગયા પછી શું છે શરીર નથી. એટલે શંકરાચાર્ય કહે છે અત્ર તું કાર્યકરણ સંગાત યસ્મિંશ્ચ પ્રલીન સુષુપ્તિ પ્રલય કાલયો તદ વિશેષમ બુભુત્સુ. બુભુત્સહ એટલે કે એને જાણવાની ઈચ્છા છે. સૌ જાણવાની ઈચ્છા છે કે શામાં એ લીન થઈ જાય છે અને શામાંથી એ પ્રગટ થાય છે. બંને વસ્તુ છે. જો સમજ એ શંકરાચાર્ય બહુ સરસ વાત કરે. બે પ્રકારથી છે. સુષુપ્તિમાં પણ એ સ્થૂળ કાર્યકરણ સંગાત લીન થઈ જાય છે, એટલું જ નહીં પણ એ થોડા વખત માટે છે. અવ્યક્ત અવસ્થા કેવી છે અને લીન થઈ ગયેલું કહે. જો સમજ કાર્યકરણ સંગાત સુષુપ્તિમાં લીન થઈ ગયું એવું કહેવાય. વળી પાછું જાગ્રત અવસ્થા આવે ત્યારે એ જ કાર્યકરણ સંગાત પ્રગટ થઈ જાય, વ્યક્ત થઈ જાય. પણ છેવટે પણ આ કાર્યકરણ સંગાત શું થાય છે કે આપણે કહે ને તો કોઈ મહાન વ્યક્તિ ગુજરી ગયા અને જયારે અગ્નિદાહ આપવામાં આવે ત્યારે આપણે શું કહે છે પંચમહાભૂતમાં એમનો દેહ વિલીન થઈ જાય. શંકરાચાર્યજી કહે છે સુષુપ્તિ અવસ્થામાં પેલી અવ્યક્ત અવસ્થા પ્રાપ્ત કરે, વળી પાછું વ્યક્ત થાય ત્યારે એનું એક કાર્યકરણ સંગાત થાય. કે છે સુષુપ્ત પ્રલય કાલયો. બે પ્રકારના કાળ છે.
એક સુષુપ્તિ કાળમાં પણ એ અવ્યક્ત અવસ્થા પ્રાપ્ત કરે. પછી શું કહે છે? પ્રલય. પ્રલય કાળમાં પણ શું થાય છે? બધા કાર્યકરણ સંઘાત લીન થઈ જાય. એટલા માટે આપણે એવું કહીએ, સુષુપ્તિ એ વ્યક્તિગત પ્રલય છે. સુષુપ્તિ અવસ્થા શું છે? વ્યક્તિગત છે. અને જયારે સમષ્ટિનો જયારે પ્રલય, સમષ્ટિ જયારે અવ્યક્ત અવસ્થા પ્રાપ્ત કરે એને પ્રલય કહેવામાં આવે. વ્યક્તિગતને લય કહેવામાં આવે, સમષ્ટિને શું કહેવામાં આવે? પ્રલય કહેવામાં. તો બંનેમાં એક જ સમાન છે. કાર્યકરણ સંઘાત ઉત્પન્ન થયું એટલે કે વ્યક્ત થયું અને પછી શું થાય છે? પાછું અવ્યક્ત. આમ રોજ જ લય છે, જો સમજજો. એટલે જ નિદ્રાને લય પણ કહેવામાં આવે. નિદ્રા અવસ્થાને લય કહેવામાં આવે, કારણ કે કાર્યકરણ સંઘાત એમાં લય થઈ જાય. એટલે શંકરાચાર્યજી કહે છે આ બે કાળ જે છે, સુષુપ્તિ કાળ હોય કે પ્રલય કાળ હોય, એ બંનેમાં આપણે જાણવાની ઈચ્છા શું છે? તદ વિશેષમ બુભુત્સોહો સહકોનો સ્યાદિતિ કસ્મિન સર્વે સંપ્રતિષ્ઠિતા ભવંતિ. અને એટલા માટે આ વિશેષ પ્રકારથી પ્રશ્ન પૂછવામાં આવ્યો, શામાં આ બધી વસ્તુ લીન થઈ જાય છે, સંપ્રતિષ્ઠિત છે. જો સમજો, નાશ નથી થતો. પૂર્ણતઃ નાશ કોઈ વસ્તુનો નથી. નાશ શબ્દ પણ એ જ બતાવે, નશ અદર્શન. નશમ જયારે આપણે કહીએ ત્યારે ખરેખર એ શૂન્યની અવસ્થા પ્રાપ્ત નથી કરતો, પણ શું થઈ જાય છે? અદર્શન અવસ્થા છે. એટલે માટે હું શું કહું શબ્દ વાપરું છું? વ્યક્ત અવસ્થા અને અવ્યક્ત અવસ્થા. અત્યારે જે સૃષ્ટિ છે એને વ્યક્ત અવસ્થા કહેવાય. જયારે પ્રલય થઈ જાય ત્યારે બધી વસ્તુ શું થઈ જાય છે? અવ્યક્ત અવસ્થા પ્રાપ્ત. જો નાશ થઈ જાય ને તો બહુ મોટી ગરબડ છે. સમજો ને, થોડું વિચાર કરવા. જો નાશ થઈ જાય તો બધા જીવનો નાશ થઈ જાય ને બધા કર્મોનો પણ શું થઈ જાય? નાશ થઈ જાય. જો કર્મ જ નહીં રહે તો ભગવાનને પાછી સૃષ્ટિ કરવા માટેનું કંઈક તો નિમિત્ત જોઈએ ને. ભગવાન જાતે જો, એટલા માટે અન્ય સંપ્રદાયમાં બધી ગરબડ છે. ભગવાને ઉત્પન્ન કરે ને ભગવાન નાશ કરે, એનો અર્થ શું થયો? આ કોણ દુઃખી કરી રહ્યું છે આપણને? ભગવાને આવું શરીર શું કામ આપ્યું? 2 દાડે સારું રહે, 4 દાડે છીક ખાતું હોય, આવું શરીર આપણને આપે ભગવાન. દોષ કોને આપવો પડે? એટલે ભગવાન જુદા જુદા શરીર બનાવે, જુદા જુદા જીવ બનાવે, જુદા જુદા જીવને જુદું જુદું શરીર આપ્યું. અરે પૂર્ણતઃ તો નાશ એમ કહીએ ને તો દર વખતે નવી સૃષ્ટિ થાય. જો સમજજો, અને નવી સૃષ્ટિ હોય તો પછી કોને કયું શરીર આપવું એના માટે પછી ભગવાન પક્ષપાતી થઈ જાય. કોઈને નાનપણથી જ રોગ આપી દે. હજુ એવા જાત જાતના બાળપણના પણ રોગો છે, આપણને ખ્યાલ નથી, કારણ કે આપણા કુટુંબમાં એવું કોઈને છે નહીં. એક પેલો રોગ છે થેલેસીમિયા કહેવાય. થેલેસીમિયા શું છે? પેલા રક્તકણ જે છે અસ્થિ મજ્જામાંથી કાચા જ બહાર નીકળી જાય. એટલે રક્તકણ 120 દિવસ સુધી જીવે જ નહીં. આપણા રક્તકણ 120 દિવસ જીવે, પછી યકૃત એનો શું કરી દે? નાશ કરીને પાચક રસ બનાવે. પણ પેલા કાચા જ રક્તકણ અસ્થિ મજ્જામાંથી બહાર નીકળ્યા હોય એટલે એ જલ્દી મરી જાય. અઠવાડિયા 10-15 દિવસમાં તો શું થઈ જાય? એ નાશ પામે. એટલે પેલા થેલેસીમિયાનો જે રોગી હોય એને લોહીનું પેલું બને જ નહીં, અને એનું હિમોગ્લોબિન પણ શું છે? નીચું છે. એટલે એને દર અઠવાડિયે અથવા દર 15 દિવસે લોહી લેવું પડે. જો વિચાર કરો. આ વિચાર કરો, બાળપણમાં તો એને કોઈ કર્મ તો કર્યું નથી. મોટા થયા પછી ધારો કે કોઈ કર્મ કર્યું અને આપણને મળતું તો બરાબર, તો બાળપણમાં તો હજી કર્મ કર્યા જ નથી અને આવો રોગ એને મળી ગયો તો પછી ભગવાન કેવો કહેવાય? ભગવાન કહેવાય? હિટલર જ કહેવાય. પછી શું કહેવાય? અને એટલા માટે જયારે આપણે એમ કહીએ કે વિનાશ થઈ ગયો કે પ્રલય થયો ત્યારે ખરેખર શું થયું? બધું અવ્યક્ત અવસ્થા. જીવ પણ અવ્યક્ત અવસ્થામાં છે. જીવના બધા કર્મ પણ શું છે? અવ્યક્ત અવસ્થામાં. ફરીથી જયારે જીવના કર્મ ફળ આપવા માટે પરિપાક થાય ત્યારે ફરીથી ભગવાન શું કરે છે? આ સૃષ્ટિની રચના કરે. અને એટલે શંકરાચાર્યજી કહે છે કસ્મિન સર્વે સંપ્રતિષ્ઠિતા ભવંતિ, એ યોગ્ય જ છે. કોનું સ્યાદ? જો બહુ સુંદર છે. સહા કોનું સ્યાદ? એટલે જો આ ગુજરાતી શબ્દ આપણે સમજવાનું.
શામાંથી ઉત્પન્ન થાય એમ કહીએ ને એટલે પેલો જડતાનો ભાવ હોય. પણ કોણે ઉત્પન્ન કર્યું એમ કહીએ એટલે શું થઈ જાય? ચેતન થાય. એ શંકરાચાર્યજી કહે છે અહીંયા શામાં કસ્મિન એવું જયારે પૂછવામાં આવ્યું ત્યારે ખરેખર શામાં એમ આપણે પૂછીએ ખરા, પણ એ કોઈ જડ વસ્તુ નથી. એટલે કે છે સહ કોનું સ્યાદિ બુભુક્ષો હો, જાણવાની ઈચ્છા શું છે, કોણ છે એ. સહ એટલે પાછું ત્યાં આગળ કોણ થઈ ગયું ત્યાં સમજ. સહ કહનું સ્યાદ એ કોણ છે જેમાં આ સર્વ વસ્તુ સંપ્રતિષ્ઠિત થઈ જાય છે. હા, કોઈ જડ વસ્તુ નથી, એ ચેતન છે, એ અક્ષર પુરુષ છે. અને એટલા માટે પ્રશ્ન છેવટે આપણને કઈ તરફ લઈ જાય છે? અક્ષર પુરુષ તરફ લઈ જાય છે, જેમાંથી આ સર્વ ઉત્પન્ન થયું અને જેમાં આ સર્વ લીન થઈ જાય. લીન થાય એટલે કે સંપ્રતિષ્ઠિત રહે છે. હવે બીજો મંત્ર તસ્મૈ સહોવાચ. હવે આ પહેલો પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન શું હતો કે શામાંથી આ છે? કાની સ્વપંથી, કોણ સૂઈ જાય છે? કોણ કોણ કઈ કઈ ઇન્દ્રિયો આ નિદ્રા અવસ્થામાં શાંત થઈ જાય છે? અને એ પ્રશ્નનો ઉત્તર આપતા શું કહે છે? તસ્મૈ સહોવાચ. પીપલાદ મુનિ આ સૌર્યાયણીને ઉત્તર આપીને યથા ગાર્ગ્ય, હે ગાર્ગ્ય, તે જે પ્રશ્ન પૂછ્યો યથા મરીચય, બહુ સુંદર છે. શ્રુતિ માતા સ્વયં આપણને દ્રષ્ટાંત આપે. યથા મરીચય, મરીચય એટલે કિરણ. મરીચય એટલે શું? મરીચ એટલે શું છે? કિરણ. આ સૂર્યના જે કિરણ હોય અને મરીચી. એટલે યથા મરીચય અર્કસ્ય અસ્તમ ગચ્છત. અર્કસ્ય મરીચય, અર્ક એટલે સૂર્ય. સૂર્ય અર્કસ્ય, અર્કના એટલે સૂર્યના કિરણો જેવી રીતે અસ્ત પામે છે. અસ્તમ ગચ્છત એટલે કે અસ્ત પામે છે. સર્વાહ એતસ્મિન તેજો મંડલે એકી ભવંતી. એ સૂર્યનું જે તેજ મંડળ છે એમાં જ એ બધા સૂર્યના કિરણો શું થઈ જાય છે? એક થઈ જાય. તથા પુનઃ પુનઃ ઉદયત પ્રચરંતી એવ. અને ફરીથી શું થાય છે? જયારે સૂર્યોદય થાય છે, ત્યાં સમજો સૂર્યોદય ને સૂર્યાસ્તની દ્રષ્ટિએ છે. હકીકતમાં કઈ થતો નથી. સૂર્ય તો શું છે? ગઈકાલે મેં કીધું એમ સૂર્ય તો હંમેશા કેવો છે? એ તો પ્રકાશિત થતો રહે છે. એમાં કઈ ગરમી વધતી નથી, ઠંડી વધતી નથી. આપણને ગરમી ઠંડી લાગે, પણ સૂર્યોદય અને સૂર્યાસ્તની દ્રષ્ટિએ વિચારવા કે જયારે સૂર્યાસ્ત થઈ જાય છે ત્યારે જાણે, જો ખરેખર તમે જુઓ ને તો આપણને એવું લાગે કે જેમ પેલો સૂર્ય અસ્ત થતો જાય એટલે આપણને એવું લાગે કે જાણે બધા કિરણો, સૂર્યના કિરણો શું થઈ રહ્યા છે? સૂર્યમાં બધા પહોંચી ગયા. જયારે સૂર્યોદય થાય છે એટલે આપણને તો એ વખત જ નથી, કારણ કે આપણે સૂર્યાસ્ત વખતે પણ શું કરતા હોય? મનને પ્રસન્ન રાખવું હોય તો સૂર્યોદયના દર્શન કરો. આ હકીકત તમને રોજ સૂર્યોદયના જો દર્શન કરો ને તો તમારું મન ક્યારેય ખિન્ન નહીં થાય. સ્વપ્રકાશ છે સૂર્ય. આ જ્ઞાનની પણ વૃદ્ધિ કરવી હોય તો રોજ શું કરવાનું? સૂર્યોદયના દર્શન. આજે આપણે શાસ્ત્ર એ બધું લખી છે ખોટું નથી. એટલા માટે સૂર્યોદય સમયે આપણે સૂર્યને અર્ઘ્ય આપીએ, નમસ્કાર કરીએ, પાઠ કરીએ. બહુ જરૂરી છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ જરૂર છે, માનસિક સ્વસ્થતા માટે પણ આ જરૂરી છે. અને સૂર્યોદય કે અડધો કલાક સુધી થતો નહીં હોય, આ સમજવાનું. અને પેલો પેપર વાળા આપણને સૂર્યોદયનો સમય આપતા જ હોય. ખાલી 5 કે 10 મિનિટનો પ્રશ્ન છે, જો સમજ. પણ એ 5 મિનિટ જો તમે ઉભા રહીને અગાસી પર જઈને શું કરવાનું? ફક્ત સૂર્યોદયના દર્શન કરો. તમારા મનમાં જે પણ કઈ ભય છે, તમારા મનમાં જે પણ અસુરક્ષા છે એ બધી દૂર થઈ જાય. કેમ? અને સ્વપ્રકાશ સૂર્ય છે, એના કિરણો છે, એના કિરણો પણ આપણા શરીર પર અસર કરે. સૂર્ય એટલે ભગવાનનો પુત્ર છે, જો સમજ. દિવસવાન કહેવામાં આવે. અને ભગવાન ગીતામાં તો એવું કહે છે કે મારો પહેલો શિષ્ય કોણ છે? દિવસવાન સૂર્ય. જ્ઞાની છે કે સૂર્ય કોણ છે? જ્ઞાની છે. એટલું જ નહીં, શ્રેષ્ઠ કર્મયોગી છે. આપણે ગમે એટલા વાગે ઉઠીને જાગીએ ને સુઈ જઈએ, સૂર્ય શું કરે છે? બિલકુલ સમયસર. જો સમજજો, એ સૂર્યની જે નિષ્ઠા છે, સૂર્યની જે નિયતિ છે, નિયમ છે,
આપણા જીવનમાં પણ સૂર્યના દર્શન કરતા રહીએ, નિયમ આવી જાય, પ્રકાશ આવે, જ્ઞાન આવે, કર્મ નિષ્ઠા આવે. જ્યાં સમજો સૂર્ય, જ્યાં ગાયત્રી પણ છેવટે શું છે? સૂર્યની જ ઉપાસના. પણ ત્યાં સૂર્ય પાસે શું માંગવામાં આવે છે? ધિયો યો ન પ્રચોદયાત, અમારા બધાની બુદ્ધિ તમે તેજસ્વી બનાવો. જેવો ભર્ગસ્ય દેવ એટલે શું છે? હે દેવતા, જો તમારું તેજો મંડળ છે એવું જ અમારી બુદ્ધિમાં પણ એ તેજ આવે, તેજસ્વી બને અમારી બુદ્ધિ. સૂર્યોદયને જયારે આપણે દર્શન કરીએ તો આપણને એવું લાગે કે અચાનક જ આમ બધા સૂર્યના કિરણો પ્રગટ થઈ જાય. જે શંકરાચાર્યજી કહે છે, અરે શ્રુતિ માતા કહે છે, પુનઃ પુનઃ ઉદયતઃ પ્રચરંતી. ફરી જયારે ઉદય પામે છે ત્યારે સૂર્યના કિરણો શું થાય છે? જાણે કે એ બધો પ્રચાર થઈ ગયો, એ બધા ફેલાઈ ગયા. જયારે સૂર્યાસ્ત થાય છે ત્યારે બધા પાછા સૂર્યમાં એક થઈ જાય છે. સૂર્યોદય થાય છે ત્યારે ફરીથી બધા ફેલાઈ જાય. જે જોવા જેવું હોય સમજશું. જેમ જેમ પેલો સૂર્ય ઊંચો આવતો ને ક્ષિતિજથી, તમે જો ને તમે ધીમે ધીમે એનો પ્રકાશ ફેલાતો જાય. જેમ જેમ ઊંચો આવતો જાય એમ એનો પ્રકાશનો વિસ્તાર પણ શું છે? વધતો જાય. એટલે કે છે પ્રચરણથી, એ પ્રકાશ ફેલાતો રહે છે. ઇતિ એવમ વૈ તત્સર્વમ પરે દેવે મનસી એકી ભવતી. એ જ પ્રકારથી જેવી રીતે સૂર્યાસ્ત વખતે બધા કિરણો સૂર્યના તેજ મંડળમાં એક થઈ જાય છે, સૂર્યોદય વખતે ફરીથી શું છે? એ ફરી પ્રકાશિત થઈને ફેલાઈ જાય છે. એ જ પ્રકારથી ઇતિ એવ વૈ તત્સર્વમ પરે દેવે મનસી એકેભી ભવતી. એ જ રીતે આ બધી ઇન્દ્રિયો જે છે, આ કરણ જે છે, એ બધા સાધનો શું થઈ જાય છે? મનમાં એક થઈ જાય. પરે દેવે મનસી એકી ભવંતિ. શંકરાચાર્યજી કહે છે, યથા મરીચય રશ્મય અર્કસ્ય આદિત્ય તમદર્શન અસ્તમમ અદર્શનમ ગચ્છત. જયારે સૂર્યાસ્ત થઈ જાય ત્યારે બધા કિરણો અદર્શન એટલે કે અદ્રશ્ય થઈ જાય છે. અશેષત પૂર્ણતઃ. જ્યાં સમજશે કઈ બાકી રહેતું નથી. પૂર્ણતઃ શું થઈ જાય છે? બધા કિરણો સૂર્યમાં શાંત થઈ જાય. તેજો મંડલે તેજો રાશિ રૂપ એકી ભવંતી. વિવેક અનર્હા, જે શંકરાચાર્ય જે શબ્દ વાપરે છે એ ફરીથી પછી અલગ અલગ દેખાતા નથી. અવિશેષતામ ગચ્છન્તિ, પછી કોઈ એમાં વિશેષતા રહેતી નથી. મરીચય તસ્ય અર્કસ્ય પુનઃ ઉદયતઃ. ફરી જયારે સૂર્ય ઉદય પામે છે ત્યારે ફરી એ શું થતા રહે છે? પ્રચરંતી વિકિર્યંતે, એ ફેલાતા રહે. યથા અયમ દ્રષ્ટાંત, જેવી રીતે આ દૃષ્ટાંત છે, એવમ હવૈ તત્સર્વમ, એ જ પ્રકારથી વિષયેન્દ્રિયાદિ જાતમ પરે પ્રકૃષ્ટે દેવે. એ જ રીતે આ વિષય અને વિષયોની જે ઇન્દ્રિયો જે છે એ સર્વ ઇન્દ્રિયો પણ શું થાય છે? પરે પ્રકૃષ્ટે, એ શ્રેષ્ઠ દેવતા જે છે. કેમ દેવતા કીધા? દ્યોતનવાન ઇતિ. તો દેવ કોને કહેવામાં આવે? જે સબ પ્રકાશ, જે પ્રકાશ સ્વરૂપ છે એને શું કહેવામાં આવે? દેવતા કહેવાય. એ ચક્ષુની દ્રષ્ટિએ જ નહીં વિચારવાનું, સમજવાનું. આ કર્ણ પણ દેવ છે. કેમ? કારણ કે એ શબ્દને પ્રકાશિત કરે. શબ્દ સાંભળે છે એટલે શું થાય છે? એ કર્ણેન્દ્રિયમાં જે ચૈતન્ય છે, એ કર્ણેન્દ્રિયમાં પ્રતિબિંબિત ચૈતન્ય શબ્દને શું કરે છે? પ્રકાશિત કરે. અને એટલે કે છે દ્યોતનવાન, એ પ્રકાશ સ્વરૂપ છે. પ્રકાશ સ્વરૂપ એટલે કે એ વિષયોને પ્રકાશિત કરે છે. ચક્ષુરાદિ દેવાનામ મનતંત્રત્વાત, મનતંત્રત્વાત, કે મનમાં એક થઈ જાય છે. ત્યાં સમજવું શું કહેવામાં આવ્યું? આ બધી ઇન્દ્રિયો જે છે એ મનમાં એક થઈ જાય. કેમ? મનસ્તંત્રત્વાત. શંકરાચાર્યજી કહે છે આ ઇન્દ્રિયો પણ કામ ક્યારે કરે? જો સમજવા કહી દીધું ને કે જે સંઘાત હોય એ પરતંત્ર હોય. તો કે આ ઇન્દ્રિયો સ્વતંત્ર છે. જો ધારો કે તમે અહીં બેઠા છે અને જો તમારું મન ક્યાંક ફરવા નીકળી ગયું, તો બેઠા છે અહીંયા, આંખમાં દર્શન એટલે કે આંખમાં પ્રકાશ જઈ રહ્યો છે, કાનમાં શબ્દ પડી રહ્યા છે, છતાં પણ શું થાય?
તમે સાંભળો છો નહીં? કેમ? એનો અર્થ શું થયો? કર્ણેન્દ્રિય સ્વયં સાંભળે નહીં. કર્ણેન્દ્રિય સાંભળવા માટે કોના પર આધાર રાખવો પડે? મન પર આધાર રાખવો પડે. એટલે શંકરાચાર્યજી કહે છે આ જેટલી પણ ઇન્દ્રિયો જે છે એ બધી ઇન્દ્રિયો કેવી છે? મનસ્તંત્રત્વાત, એ મન પર આધાર રાખનારી છે. એટલે મન દેવ છે, સ્વપ્રકાશ છે, જે સર્વ ઇન્દ્રિયોને પ્રકાશિત કરે છે. દેવ મન તસ્મિન સ્વપ્ન કાલે એકી ભવંતી. આમ બધા મનમાં શું થાય? સ્વપ્ન કાળે મનમાં જ આ બધી કાની એમ કીધું ઇન્દ્રિયાની, કાની ઇન્દ્રિયાની એટલે કે આ સર્વ ઇન્દ્રિયો એ મનમાં શાંત થઈ જાય. એકી ભવતી મંડલે મરીચિવત, જેવી રીતે તેજો મંડળમાં સૂર્યના કિરણો એક થઈ જાય છે એમ સર્વ ઇન્દ્રિયો પણ મનમાં શાંત થઈ જાય છે. અવિશેષતામ ગચ્છતિ, જો લીન થઈ જાય છે એનો શું થયો? પછી આ કાન છે ને આંખ છે એવું શું છે? ત્યાં વિશેષતા રહેતી નથી. એટલા માટે શંકરાચાર્યજી પેલું ઉદાહરણ આપ્યું, ત્યાં સમજવાનું. શંકરાચાર્યજી જે દ્રષ્ટાંત આપ્યું એ મધુની રસવત, કે અનેક પુષ્પના રસ છે પણ એક વાર મધ બનાવી દેવામાં આવે પછી એમાં વિશેષતા રહેતી. અને એક વાર મનમાં આ ઇન્દ્રિયો શાંત થઈ ગઈ પછી એમાં કોઈ વિશેષતા રહેતી નથી. એટલે કે છે અવિશેષતામ ગચ્છન્તિ, બધું એક થઈ જાય છે, કોઈ વિશેષતા ત્યાં રહેતી નથી. જીજાગરીશોહો ચ રશ્મિવન મંડલાન મનસી એવ પ્રચરતી. જીજાગરીશોહો, જે શબ્દ શંકરાચાર્યજી બહુ સુંદર વાપરે. જીજાગરીશોહો એટલે કે જાગવાની ઈચ્છા વાળો. મુમુક્ષા એટલે મોક્ષની ઈચ્છા, જિજ્ઞાસા એટલે જ્ઞાનની ઈચ્છા. એ જ રીતે જીજાગરીશો એટલે કોણ છે? જેને જાગવાની ઈચ્છા, એટલે કે જે જાગવાની તૈયારી છે. ત્યાં સમજો, જો વિચારી દો, તમે જાગવાની તૈયારી કરો ને એટલે તમારું મન ઇન્દ્રિય બધું તરત શું થઈ જાય? તરત પાછા કામે લાગી જાય. હજી તમે આંખ નહીં ખોલો એ પહેલા તો શું થવા માંડે? સમજો. એટલે જીજાગરીશો એટલે કે જાગવાની ઈચ્છાનો જે પ્રયત્ન કરી રહ્યો, બસ આમ જાગવાની તૈયારી જ છે. એ જેવી જાગવાની તૈયારી થાય તો કે રશ્મિવત મંડલાન મનસી એવ પ્રચરતી સ્વવ્યાપારાય પ્રતિષ્ઠિતે. જ્યાં તમે જાગો, જાગતાની સાથે શું થઈ જાય છે? આ બધી ઇન્દ્રિયો પણ ફરી પોતપોતાના કાર્યમાં પ્રવૃત્ત થઈ જાય. સ્વવ્યાપારાય પ્રતિષ્ઠિત, પોતપોતાના સુઈ ગયા પછી નથી આંખ કાન કશું, બધું શું છે? એક થઈ ગયું. પણ જ્યાં જાગ્યા એટલે તરત શું થવાનું? તત્કાળ જ એ બધી ઇન્દ્રિયો પોતપોતાના વ્યાપારમાં પ્રવૃત્ત થઈ જાય. યસ્માત સ્વપ્ન કાલે શ્રોત્રાદિની શબ્દાદી ઉપલબ્ધિ કરણાની મનસી એકીભૂતાની. એટલે શંકરાચાર્યજી કહે છે એટલા માટે સ્વપ્ન કાળમાં બધી, જો આ સમજો, સ્વપ્નમાં પણ એવું જ છે. સ્વપ્નમાં અહીંનું આંખ અને કાન તમે વાપરતા નથી, તો સમજજો. સુષુપ્તિ અવસ્થામાં પણ આંખ અને કાન રહેતા નથી. અને સ્વપ્ન અવસ્થામાં પણ શું થાય છે? ગઈકાલે મેં સમજાવ્યું એમ, સ્વપ્ન અવસ્થામાં પણ તમે નવું ઉપાધિ તમારી બનાવો છો. નવા કાન છે, નવું આંખ છે, નવું મન છે. આખી કાર્યકરણ, નવો કાર્યકરણ સંઘાત સ્વપ્નમાં બને છે. અને એટલે શંકરાચાર્ય કહે છે સ્વપ્ન કાળમાં શ્રોત્રાદિ જે ઇન્દ્રિયો છે એ કઈ ઇન્દ્રિયો છે? શબ્દાદિ ઉપલબ્ધ કરણાની. આ શબ્દાદિનું જ્ઞાન મેળવવા માટેના જે સાધનો, જે સ્ત્રોત્રાદિ જે છે એ મનમાં એક થઈ જાય છે. કરણ વ્યાપારાદ ઉપરતાની, બધી મનમાં શું થાય છે? પોતપોતાના વ્યાપારથી ઉપર જ થઈને મનમાં જ એક થઈ જાય છે. તેન તસ્માત તર્હિ તસ્મિન સ્વપ્ન કાલે એવ એષઃ દેવદત્તાદિ લક્ષણઃ પુરુષઃ. પછી આગળ મંત્ર શું કહે છે? એક વાર આ બધી ઇન્દ્રિયો શાંત થઈ ગઈ, કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય બધું શું છે? મનમાં એક થઈ ગયું, લીન થઈ ગયું. પછી શું થાય છે? શું થાય છે ને આપણને મંત્રમાં કહે છે એષઃ ન શૃણોતિ ન પશ્યતિ ન જિઘ્રતિ ન રસયતે. એ શંકરાચાર્યજી કહે છે એક વાર એ સ્વપ્ન કાળમાં મનમાં બધી ઇન્દ્રિયો લીન થઈ ગઈ. એષઃ દેવતાદિ લક્ષણ પુરુષ, દેવદત્તાદિ. તો ત્યારે બધા નામ જે ચાલતા ને એટલે તે નામ શંકરાચાર્યજી કહેતા કે છે કે દેવદત્તા આદિ જે પુરુષો છે, જે વ્યક્તિઓ છે,
શૃણોતી ન પશ્યતિ. પછી કરણ એકવાર બધા શાંત થઈ ગયા, એ સાંભળતો નથી, એ જોતો નથી, ન જીઘ્રતી એ સૂંઘતો નથી, ન રસયતે એ રસ ગ્રહણ કરતો નથી, ન સ્પૃશતે એ કોઈ સ્પર્શ પણ અનુભવ કરતો નથી. એટલા માટે કોઈ તમે ભલે સૂતી વખતે હું આમ આવી જ ચાદર તો મને ફાવે એમ પેલી જ ચાદર ગયા પછી કઈ ચાદર સ્પર્શ છે સમજ. અમદાવાદમાં એક બેન હતા, કેન્સર થયું ને ગુજરી જાય છે, ડોક્ટર હતા, બહુ મોટા ડોક્ટર, સર્જન હતા. એમને એક આદત પહેલેથી જયારે પણ સુઈ જાય ત્યારે ટ્યુબલાઇટ ચાલુ રાખીને સુઈ જાય. એમ જ કે ટ્યુબલાઇટ બંધ થાય ને તમારે ઊંઘ નહીં આવે. વિચારી દો ઊંઘી ગયા પછી કઈ ટ્યુબલાઇટ હે? તમે એક વાર ઊંઘી ગયા પછી ટ્યુબલાઇટ છે, પ્રકાશ છે, કશું નથી. અને આ સમજો આ મનથી એક વાર એવું થઈ જાય. આપણે આવા બધા અનેક પ્રકારના બ્રહ્મમાં જીવતા હોય સમજજો. આમ હોય ને તો જ બરાબર ને આમ હોય કશું કઈ નથી. આ સમજો તમે એવું માની લીધું, એક માનસિક રીતે આપણે શું છે એક ફિક્સેશનમાં આવી ગયા. આવું હોય તો એ જીવન પ્રસન્ન કહેવાય, આવું નહીં હોય તો મારું જીવન દુઃખી કહેવાય. આ બધા તમે પોતાને જ બાંધી દીધા. આ બધી શરતમાં કોણ તમને બાંધી દીધું? બીજા તમને બાંધે છે. સમજજો. એટલા માટે જીવનમાં જયારે પરિવર્તન આવે ને તો આપણે સ્વીકારવા તૈયાર નહીં થાય. કેમ કે પેલી એક ઘરેડ આપણને પડી ગઈ. સમજ, પરિવર્તનને સ્વીકારવું જ પડે, કારણ કે એક જ પ્રકારનું જીવન છે જ નહીં આપણે. ઘણા આ તમે આટલું બધું ફર્યા કરો, કંટાળી નહીં જાવ વિચાર. હું તમે હકીકત હું જો તમને કહું ને હું ત્યાં જાઉં શું કરું તો તમને એમ થઈ કે આ કેમનું છે. વિચાર કોઈ ફરક નહીં. આપણે એવું માની લીધું છે કે આવી જ પરિસ્થિતિ હોય તો અમે બરાબર કહેવાય. કોઈ ફરક નહીં પડે કઈ ચાદર છે, કયો ખાટલો છે, કયો શહેર છે, કયો બંગલો છે, કયું કોઈ ફરક નહીં પડે. ઊંઘવા જાગવા ને રહેવા સાથે આ બધાને કોઈ સમજ. પણ આપણા મનમાં આપણે શું કરી દીધું છે એક ફિક્સેશન છે. એ બધું પરિવર્તન હોય ને ત્યારે આપણે એને અકળાઈ જઈએ. સમજવાનું કોઈ ફરક પડતો નથી. આપણા મનને જ મુક્ત કરવાનું છે. આ મનની જે આપણે મનને શું છે એવા બધા અનેક પ્રકારના અભિપ્રાયોથી બાંધી દીધા છે. આપણે પોતાને પરતંત્ર બની જાય. તમે સ્વતંત્ર અક્ષર પુરુષ છો પણ હવે શું બની ગયા? આ પરિસ્થિતિ પર પરતંત્ર થઈ ગયા, દેશ કાળ પર પરતંત્ર થઈ ગયા, વિષયો પર પરતંત્ર થઈ ગયા. આપણે તો દાળ પણ આમ જ વઘારેલી તો જ ભાવે. જ્યાં સમજશે હમણાં એક બેન મળી ગઈ, મને તો છે મારા હાથથી જ વઘારેલી દાળ ભાવે. આ બધી વસ્તુ દુઃખનું કારણ છે. આ સમજશે જગત તમને દાળ દુઃખી નથી કરતું, દાળનો વઘારો તમને દુઃખી નથી કરતો, પણ તમે નિર્ણય કરી લીધો ને આ તમારો નિર્ણય તમને દુઃખી કરે. અને એક વાર નિર્ણય કરે 12 વાગે જમી જ લેવાનું. કોણે કીધું મને કે 12 વાગે તું વિચાર, તમે જ નિયમ બનાવો છો અને એ જ નિયમમાં કોણ બંધાય છે? તમે જ પોતે બંધાવ. સમજજો. અમારા ગુરુજી અમને બહુ સરસ કે આ પેલી ઈયળ હોય ને, ઈયળ હોય ઈયળ અનેક પાંદડા ખાતી રહે, પછી અમુક એની સાઈઝ થાય એટલે એ પોતે જ શું કરે, એટલે જોવા જેવું છે. કુદરતમાં એ જયારે ખાય ને એ જોવા જેવી વસ્તુ. એ પોતાની જ લાડ કાઢે અને લાડ કાઢીને પોતે જ એટલું જોરથી ઘૂમે એ લાડ ને જે તાંતણા છે બધામાં એ શું થઈ જાય વિચાર. એમ આપણે પણ શું કરેલું છે એક આપણો કોસેટો બનાવી દીધો છે. આપણે જ બનાવેલો કોસેટોમાં આપણે શું થઈ ગયા છે પુરાઈ ગયા. તો પેલું ઈયળ માટે તો કોસેટો કામનો છે. ત્યાં સમજશે આપણા માટે આ કોસેટો કોઈ કામનો નથી. એ કોસેટોમાં તો પછી શું થાય છે એનું પરાવર્તન થાય છે. મેટામોર્ફોસિસ થાય ગુજરાતી ભગવાન જાણે છે. અને ઈયળમાંથી પછી શું બની જાય? પતંગિયું બને. ઈયળમાંથી પછી શું બને? એ પતંગિયું બને. ઈયળ સ્વયં બહુ કુમળી હોય એટલે આ જગતમાં જો એ રહે તો મુશ્કેલી ઉભી થાય. એ પોતાની આજુબાજુ શું કરી દે છે? એક કોસેટો બનાવે જેથી એનામાં પોતાનામાં પરિવર્તન લાવીને એ પતંગિયું બને. એમ આપણે પણ 25-30 વર્ષના થઈએ ને ત્યાં સુધી આવી સુરક્ષાની જરૂર પડે. પણ પછી
60 વર્ષે પછી એમ કે મન તો નહીં ફાવે, એનો અર્થ શું છે? કોર્સેટો જરૂરી છે, પણ એકવાર પતંગિયું બની ગયું ત્યાં સમજશે બરાબર. પછી પતંગિયું બની ગયા પછી પતંગિયું એવું વિચારે, ના ના, આ કોર્સેટા તો મને કેટલી રક્ષા હતી, આ કોર્સેટાને કારણે જ તો ઇંગ્લેન્ડમાંથી પતંગિયું બની ગયો. હવે હું કોર્સેટાનો નાશ નહીં કરું, મારે એને નાશ નથી કરવો, મને તો કોર્સેટા સાથે બહુ પ્રેમ થઈ ગયો. તો શું થાય? પતંગિયું જેવું બન્યું એટલે એને શું કરવાનું હોય? કોર્સેટાનો શું કરવાનો? નાશ કરવાનો. એને કાપીને શું કરવું પડે? બહાર નીકળવું. આપણે 25, 30, 35 વર્ષના થઈએ ને ત્યાં સુધી આ સામાજિક સુરક્ષા જરૂરી જ છે. ઘર હોય, માતા પિતા બધું જરૂર. પછી પણ આપણે જો એટલા માટે આપણે જો છોકરો જો બેંગ્લોર નોકરી કરવા ગયો હોય તોય આપણને શું લાગે? તું છે ત્યાં જવામાં કે જશે એને અંગ્રેજી બહુ સરસ છે. એકવાર પતંગિયું તૈયાર થઈ જાય એને હાઈ ટાઈમ એવું કહેવાય. હાઈ ટાઈમ એટલે શું છે? એ પરિપક્વ થઈ જાય. ઇટ્સ અ હાઈ ટાઈમ ટુ કટ ધ કકૂન. એને કકૂન કહેવાય. તો પછી પતંગિયું ના ના હું નહીં કાપું. એમ આપણે પણ શું કરીએ? પેલા 50-60 વર્ષના થાય ને તોય પેલા કોર્સેટામાં જ રહેવાની આપણને શું પડી ગઈ? આદત પડી. એક વાર એ પરિસ્થિતિ જે પરિવર્તન, અને જો મને કહો કોઈ પણ પરિવર્તન તમારા હાથમાં છે? આપણા હાથમાં છે જ નહીં. જો સમજજો બરાબર. જો આપણા હાથમાં નથી તો પછી એ પરિવર્તનને અપનાવવું એ જ દર્પણ કહેવાય. સમજજો. જો પરિવર્તન તમે અપનાવતા, પરિવર્તન ફક્ત તમારું જ નહીં, તમારા બાળકોમાં પરિવર્તન આવે, તમારા કુટુંબમાં પરિવર્તન આવે, પણ આપણે એ બધા પરિવર્તનને શું કરતા હોઈએ? વિરોધ કરતા હોઈએ. એટલે આપણે તો દુઃખી થઈએ જ વિરોધ કરીએ, પણ અમે વાળાને શું કરતા હોઈએ? આપણે શું કેમ મોડો આવે? એટલે ભાઈ મોડો તમને શું વાંધો? હું જામ શાંતિથી. પેલી ઊંઘ આવે ને મોટી ઉંમરે સમજ. એટલે જાતે તો દુઃખી થાય પણ બીજાને પણ શું કરીએ? આપણે દુઃખી કરીએ. સમજ ને? પરિપક્વતા શું આવવી જોઈએ? કોણ આ સૂઈ જાય છે, કોણ જાગે, આ ચિંતન કરીએ આપણે. પણ એ ચિંતન નહીં થાય. કોણ આવ્યું કોણ ગયું એ ચિંતન થાય આપણે. એટલા માટે સમજો, ન સ્પૃહતી ન નિગ્રહ, કશું જ નથી ઊંઘમાં. તો છતાંય આપણે પેલી ચાદર આવી જ જોઈએ ને, પંખો આટલો જ ચાલવો જોઈએ ને, લાઈટ આટલી જ. સમજો આપણે જ પોતાને શું કરેલા છે? બાંધી દીધા છે. શ્રુતિમાં તો શું કે એક વાર ઊંઘી ગયા પછી નથી શ્રવણ, નથી દર્શન, નથી સ્પર્શ, નથી ગંધ, નથી રસ. અમારે એક ભાઈ બીજા છે, જ્યાં સુધી મીઠાઈ નહીં ખાય ત્યાં સુધી ઊંઘે. આ વિચાર જાત જાત. હજુ આ સમજો, આવા આપણે એ બધા અનેક પ્રકારના શું છે? કન્ડિશન છે, શરતોમાં આપણે જીવી રહ્યા છે, અને એ શરત જ આપણને દુઃખી કરે. કેમ? આજે ઊંઘી ગયા પછી આમાંનું એક છે નથી. આ સમજ. અને જો તમને ઊંઘમાં આગળ આવશે ને, કશે એક જ સુખમ ભવતી, ઊંઘમાં તો સુખ જ છે. જો ઊંઘમાં આ બધા વગર સુખ છે તો આ બધા સાથે દુઃખી શું કામ થાવ તમે? જો વિચારી છે. અમને મરાઠી એવું કહેતા કે ઊંઘમાં જો સુખ છે એનો અર્થ શું થાય? આ એક વસ્તુની તમને સુખી થવા માટે જરૂર છે જ નહીં. આ સમજ. પણ આપણે એવું માની લીધું છે કે નહીં નહીં આવું તો આવું જ જોઈએ. નાના પરણવું તો પડે જ ને. જો આ વિચાર જો વિચારો, તમે તમારા મનને કેટલું બધું કન્ડિશન કરી દીધેલું છે, કેવા ફિક્સેશનમાં મૂકી દીધું છે. આમ જ હોય તો સુખી કહેવાય, આમ હોય તો દુઃખી. આ બધી વસ્તુ શું છે? કેમ કે એક વાર સુઈ જાય. જો આ સમજો, આજે વાસ્તવિકતા અહીંયા જે બતાવી રહ્યા છે એ સમજવા જેવી છે. એક વાર સુઈ ગયા પછી શું છે? ન શૃણોતી, ન પશ્યતી, ન જિઘ્રતી, ન રસયતે, ન સ્પૃશતે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ છે જ નહીં. અને છતાં તમે ઊંઘમાં તો શું છે?
અનાયાસ નિરાંતે ઊંઘો છો આયાસ વગર. અને જે સુખનો પણ અનુભવ છે આ સુષુપ્તિ આપણને શીખવે છે કે સુખી થવા માટે આ બધા પર પરતંત્ર થવાની જરૂર નથી. એટલા માટે જેવું એમ છે ને ચાલો ઋષિકેશ આવવું છે અને અમે ક્યાં છોડીને આવ્યા, અમે તો ઘર બાર ક્યાં છોડી મરે ત્યારે શું કરવાના, મૂકીને જવાના છે. સમજશે આમ સુષુપ્તિ આપણને એક પાઠ ભણાવે છે કે આ 5 વિષયો ત્યાં રહેતા છે. વિષયો એટલે શબ્દ એમ નહીં સમજવા, સ્પર્શ એટલે ખાલી સ્પર્શ એમ નહીં. મને તો આવી જ સાડી ફાવે, મને તો આવો જ પેન્ટ ફાવે, મને તો આવી જ ચાદર ફાવે, આ બધા સ્પર્શના વિષયો થયા. મને તો આવી જ દાળ ભાવે, મને તો આવું, આ બધા રસના વિષયો થયા. મને તો હું પેલા રમેશભાઈ ને જોઉં ને એટલે મારું બીપી 5 વધી જ જશે. આ દર્શનનો વિષય છે, સમજો. ફક્ત એ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ નથી, આપણે જે અનુભવ કરી રહ્યા છે